જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું દુર્ગા સપ્તશતી અધ્યાય 8 તથા 9। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે ધૂમ્રલોચનનો વધ તથા ચંડમુંડના વધની કથા સાંભળી। તો હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતી અધ્યાય 8 રક્તબીજનો વધ। ઋષિ બોલ્યા, ચંડ અને મુંડનો વધ તથા પોતાની તમામ સેનાનો સંહાર થયેલો જાણી અસુર રાજ શુંભ અતિ ક્રોધી ભરાયો। તેણે પોતાના સૈન્યને યુદ્ધે જવા આજ્ઞા કરી। 86 જુનંદા યોદ્ધાઓ, તમારા તમામ સૈન્યને લઈ તૈયાર થઈ જાઓ। હે 84 કંબુઓ, તમે પણ તમારી 4 પ્રકારની સેનાને લઈને યુદ્ધ કરવા માટે ચાલી નીકળો। હે મારા 50 કોટી વીર્ય કુળના ને ધામ્ર કુળના વીર સેનાપતિઓ, તમે પણ કૂચ કરો। કાળકા, દ્રોહદ, મૌર્ય, કાલકેય, તમે પણ તૈયાર થાવ અને યુદ્ધ માટે નીકળી પડો। આમ સર્વેને આજ્ઞા કરી સહસ્ત્રો ગણી સેનાને લઈ શુંભ યુદ્ધ કરવા માટે રવાના થયો। શુંભની સહસ્ત્રોની સેનાને આવતી જોઈ માતાજી ચંડિકાએ ભયાનક ધનુષ્ય ટંકાર કરી આકાશ ધરતીને ગજવી નાખ્યા। અને એ જ વખતે માતાજીના સિંહે પણ અતિ વિકરાળ ગર્જના કરવા માંડી। સાથે ઘંટનો નાદ કરી અંબિકા દેવીએ પણ ગર્જનામાં વધારો કર્યો। સિંહની ગર્જના, ધનુષ્યના ટંકાર સાથે ઘંટનાદ થવાથી 10 દિશાઓ ધણધણી ઉઠી। એ નાદથી પણ ભયંકર નાદ કાળકા દેવીએ કર્યો। આવા તમામ અતિ ભયંકર નાદથી અસુર સેનાએ અંબિકા દેવીને, સિંહને તથા કાળકાને ઘેરી લીધા। હે રાજન, આ સમયે દૈત્યોનો નાશ કરવા અને દેવતાઓના કલ્યાણ અર્થે બ્રહ્મા, સદાશિવ, કાર્તિકેય, વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓના શરીરમાંથી અતિ પરાક્રમી અને બળવાન શક્તિઓ ઉત્પન્ન થઈ અને તેમના સ્વરૂપે જ ચંડિકા દેવી સમીપ ગઈ। જે દેવતાઓના જેવા રૂપ, ભૂષણ અને વાહન ધારણ કરીને તે દેવોની શક્તિઓ દૈત્ય સાથે યુદ્ધ કરવા તત્પર થઈ। સૌ પહેલા હંસવાળા વિમાનમાં અગ્રસ્થાને બેઠેલા તેમજ હાથમાં અક્ષમાળા અને કમંડળધારી બ્રહ્માની શક્તિમાંથી પ્રગટ થયા તેને બ્રહ્માણી કહેવામાં આવ્યા। પોઠી અને સવારીવાળા, હાથમાં ત્રિશૂળધારી, સર્પોના આભૂષણધારી, ચંદ્રને મસ્તકે ધારણ કરનારા ભગવાન શંકરની શક્તિમાંથી પ્રગટ થયા તે મહેશ્વરી કહેવાયા। કાર્તિકેયના શક્તિ મયુર ઉપર સવારી કરેલા અને હાથમાં શક્તિધારી અસુરો સાથે યુદ્ધ કરવા આવ્યા। વિષ્ણુના શક્તિ ગરુડ સવારી કરી ચક્ર, ગદા, ધનુષ, ખડગ લઈ યુદ્ધ કરવા આવ્યા। યજ્ઞવારાના રૂપધારી શ્રી હરિના શક્તિ વારાહી વરાહ રૂપે યુદ્ધ કરવા આવી પહોંચ્યા। ભગવાન નૃસિંહના શક્તિ નારસિંહ નૃસિંહ સ્વરૂપે જ પોતાની કેશવાળી ધૂણાવતા આવ્યા। ઐરાવતની સવારીવાળા વ્રજધારી ઇન્દ્રના શક્તિ એલદ્રી દેવી પણ આવી પહોંચ્યા। આ બધી શક્તિઓથી ઘેરાયેલ સદાશિવે ચંડિકાને કહ્યું, મને પ્રસન્નતા થાય એટલા માટે આપ સર્વે આ દૈત્યોનો નાશ કરો। ત્યારે દેવીના શરીરમાંથી કરાળ કાલ સ્વરૂપધારી શક્તિ ઉત્પન્ન થયા અને ભયંકર નાદ કરવા લાગ્યા। એ અપરાજિતા દેવી ધુમાડા જેવી જટાવાળા ભોળાનાથને કહેવા લાગ્યા, હે દેવ, તમે દૂત બની શુંભ તથા નિશુંભ પાસે જાઓ અને એ ગર્વિષ્ઠ શુંભ નિશુંભને બીજા દૈત્યોને યુદ્ધ કરવા આવ્યા છે તેને જઈને કહો કે, હે અસુરો, તમે જો જીવવા ઈચ્છતા હો તો પાતાળમાં જતા રહો। તેથી ઇન્દ્રને ત્રિલોકનું રાજ્ય મળે અને દેવોને યજ્ઞ ભાગ મળે। જો તમે તમારા બળવાન અભિમાનમાં યુદ્ધ કરવા ઈચ્છા રાખતા હોય તો મારી સાથેની આ તમામ શક્તિઓ તમારા રુધિરમાસ આરોગી તૃપ્ત થશે। આમ શિવજીને દૂતનું કામ સોંપ્યું, તેથી આ દેવી શિવદૂતી નામથી ખ્યાતિ પામ્યા। શિવજીના મુખેથી સંદેશ સાંભળતા જ રાક્ષસો ક્રોધમાં આવી જઈ કાત્યાયની દેવી જ્યાં ઊભા હતા ત્યાં ઘસી આવ્યા અને આવતાની સાથે જ દેવી ઉપર શસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા। બાણ, શક્તિ, વૃષ્ટિ વગેરે આયુધોનો વરસાદ વરસાવી દેવીને ઢાંકી દીધા। તો દેવીએ ધનુષનો ટંકાર કર્યો અને અસુરોના બાણો, શૂળો, શક્તિઓ, વર્ષો અને પોતાના બાણો વડે પલક માત્રમાં છેદી નાખ્યા।
આ બાજુ કાલકા દેવી પણ રાક્ષસોને શૂલના પ્રહારથી અને ખટ્ટવાગથી છૂંદતા યુદ્ધમાં ઘૂમી રહ્યા હતા. મા બ્રહ્માણી પણ અસુર સેનામાં દોડતા જ્યાં જ્યાં કમંડળનું પાણી છાંટતા ત્યાં ત્યાં અસુરોના બળ અને પરાક્રમ લુપ્ત થઈ જતા હતા. મહેશ્વરી પણ ત્રિશૂળથી, વૈષ્ણવી ચક્રથી અને ક્રોધે ભરાયેલા ક્રોમરી શક્તિથી રાક્ષસોનો નાશ કરવા લાગ્યા. આનંદરી દેવીએ પોતાના વ્રજ પ્રહારોથી સેંકડો અસુરોને લોહી નીગળતા કરી નાખ્યા. વારાહીએ મુખ પ્રહારથી કેટલાય રાક્ષસોને રહેસી નાખ્યા. કેટલાયની છાતી પોતાની દાઢીથી ચીરી નાખી. ચક્ર વડે કેટલાયને કાપી નાખ્યા. નાગસી દેવીએ રાક્ષસોને પોતાના નખ વડે કાપી નાખ્યા અને ભક્ષણ કરતા ગર્જના કરી દિશાઓ ગજાવતા યુદ્ધભૂમિમાં ઘૂમવા લાગ્યા. શિવદૂતીના ભયંકર હાસ્યથી કેટલાક રાક્ષસો ધરતી ઉપર ગબડી પડ્યા. શિવદૂતી તેમનું ભક્ષણ કરવા લાગ્યા. ક્રોધે ભરાયેલા શક્તિઓએ જુદા જુદા શસ્ત્રોથી અસુરોનું ધાણ કાઢી નાખ્યું. તેથી બાકી રહેલા અસુર સેના નાસભાગ કરવા લાગી. શક્તિઓના મારથી ત્રાસ પામેલા રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા. આ જોઈ રક્તબીજ નામનો રાક્ષસ ક્રોધે કરી શક્તિઓ સામે યુદ્ધ કરવા આવ્યો. આ રક્તબીજને એવું વરદાન હતું કે તેનું એક લોહીનું ટીપું જો ધરતી પર પડે તો તેમાંથી એક રાક્ષસ ઉત્પન્ન થાય. આ મહાઅસુર હાથમાં ગદા લઈ ઐન્દ્રી દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો. ઐન્દ્રી દેવીએ પોતાની પાસે રહેલા વ્રજરથથી પ્રહાર કર્યો. ઐન્દ્રી દેવીના વ્રજ આઘાતથી રક્તબીજનું લોહી જ્યાં ભૂમિ પર પડ્યું કે તેમાંથી તેના જેવા રાક્ષસો ઉત્પન્ન થયા. તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા ભૂમિ ઉપર પડ્યા એટલા રાક્ષસો ઉત્પન્ન થયા. લોહી બુંદમાંથી ઉત્પન્ન થયેલા રાક્ષસો પણ ભયાનક શસ્ત્રો લઈ શક્તિઓ સામે યુદ્ધ કરવા લાગ્યા. ફરી એકવાર ઐન્દ્રી દેવીના પ્રહારથી રક્તબીજનું મસ્તક કપાયું ને લોહીના ધોધથી અસંખ્ય યોદ્ધાઓ ઉત્પન્ન થયા. વૈષ્ણવી દેવીએ ચક્રથી અને ઐન્દ્રી દેવીએ ગદાથી રક્તબીજને ઘાયલ કર્યું. વૈષ્ણવી દેવીના ચક્રથી ઘાયલ થયેલા રક્તબીજનું લોહી જમીન પર પડવાથી તેમાંથી હજારોની સંખ્યામાં દૈત્યો ઉત્પન્ન થયા અને તેથી જગત આખામાં તેઓ ફેલાઈ ગયા. કૌમારી દેવી શક્તિથી, વારાહી તલવારથી અને મહેશ્વરી ત્રિશૂળથી રક્તબીજને મારવા લાગ્યા. સામે રક્તબીજ પણ ક્રોધમાં આવી ગયો ને સર્વ શક્તિઓની સાથે ગદાથી યુદ્ધ કરવા લાગ્યો. ત્રિશૂળ અને શક્તિના અનેક પ્રહારોથી રક્તબીજના શરીરમાંથી ધરતી ઉપર પડેલા લોહીમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થયા અને આ રાક્ષસોથી જગત વ્યાપ્ત થયેલું જોઈ દેવતાઓ ખૂબ જ ભય પામવા લાગ્યા. આમ દેવોને દુઃખી થયેલા જોઈ ચંડિકા દેવી એકદમ તેમની પાસે આવી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા ને દેવોને અભય વચન આપી કાલકા દેવીને કહેવા લાગ્યા, હે ચામુંડે, આપના મુખનો વિસ્તાર વધારો. હે કાલકા, મારા શસ્ત્રોના ઘાથી રક્તબીજના લોહીમાંથી ઉત્પન્ન થયેલા રાક્ષસોને તમારા મુખમાં સમાવી લો. લોહીમાંથી ઉત્પન્ન થતા અસુરોનું ભક્ષણ કરતા કરતા તમે રણભૂમિમાં ફરો. આમ કરવાથી જ રક્તબીજના બધા લોહીનો નાશ થશે. તમે અસુરોનું ભક્ષણ કરતો તેથી તે બીજી વાર ઉત્પન્ન થશે નહીં. આમ કહી ચંડિકા દેવીએ પોતાના ત્રિશૂળના પ્રહારે રક્તબીજને છેદી નાખ્યો ને કાલિકા દેવીએ તેના રુધિરને પોતાના મુખેથી આરોગી ગયા. રક્તબીજે ચંડિકા દેવી ઉપર ઘા કર્યો તો દેવીએ પોતાની ગદાથી તેને ઘાને વ્યર્થ બનાવી દીધો. તેથી કંઈ થયું નહીં, પરંતુ રક્તબીજના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું. તેના શરીરમાંથી જેમ જેમ લોહી નીકળતું તેમ તેમ દેવી પોતાના મુખે કરીને ગ્રહણ કરી લીધું. એટલે લોહીમાંથી જેટલા અસુરો ઉત્પન્ન થયા તે સર્વેનું દેવી ભક્ષણ કરી ગયા અને રક્તબીજનું લોહી પણ ગ્રહણ કરી ગયા. દેવી લોહી ગ્રહણ કરી રહ્યા છે તેવા રક્તબીજને ચંડિકા દેવીએ પોતાના ત્રિશૂળ, બાણ, વજ્ર, તલવાર અને મુષ્ટિના પ્રહારથી નાશ કરી નાખ્યો. હે રાજન, આમ શસ્ત્રોના પ્રહારથી ઘાયલ થયેલો રક્તબીજ લોહી વિહીન થઈ ધરતી ઉપર પડી મૃત્યુ પામ્યો. હે રાજન, આ જોઈ દેવતાઓ હર્ષ પામ્યા અને બધી દેવીઓ લોહીપાનથી મસ્ત બનીને નાચવા લાગી. ઇતિ શ્રી દુર્ગા સપ્તશતી રક્તબીજ નામનો 8મો અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો દુર્ગા સપ્તશતીનો અધ્યાય 8, રક્તબીજનો વધ. હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતી અધ્યાય 9, નિશુંભનો વધ. રાજા બોલ્યા, હે ભગવાન, દેવીના ચરિત્રનું મહાત્મય તથા રક્તબીજની જે કથા કહી, પરંતુ રક્તબીજનો વધ થયા પછી શુંભ નિશુંભ ક્રોધે ભરાયા હશે અને તેથી તેમણે જે કર્મ કર્યું તેની કથા હું આપને મુખે સાંભળવાની ઈચ્છા રાખું છું. ઋષિ બોલ્યા,
હે રાજન, તો શુંભ નિશુંભના કર્મની વાત કહું છું, તમે તે સાંભળો. રક્તબીજ અને તેની અસુર સેનાનો નાશ યુદ્ધમાં દેવીના હાથે થયો. આથી શુંભ તથા નિશુંભ બંનેને ભયંકર ક્રોધ વ્યાપ્યો. દેવીના હાથે પોતાની અસુર સેનાનો નાશ થતો જોતા ક્રોધે ભરાયેલો નિશુંભ અસુર સેનાને લઈ દેવી સાથે યુદ્ધ કરવા ગયો. આ સમયે નિશુંભની ચારેય બાજુ મહાબળવાન અસુરો હતા. તે બધાય અતિ ક્રોધમાં દાંતની કકડાટી બોલાવતા પોતાના જ હોઠને ચાવતા દેવીને હણવા તેમની તરફ ગયા. મહાબળવાન શુંભ પણ પોતાની સેના સાથે દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો ને ચંડિકા દેવીનો વધ કરવા આવ્યો. ત્યારબાદ શુંભ નિશુંભે અસંખ્ય બાણોનો વરસાદ વરસાવ્યો. આમ દેવી સાથે મહાભયાનક બાણ યુદ્ધ થયું. ચંડિકા દેવીએ એ બધા બાણોના પોતાના બાણોથી નાશ કરી નાખ્યો. વળતો પ્રહાર બંને અસુરો ઉપર કર્યો. ભયંકર ખડગ અને પ્રકાશિત ઢાલ થઈને નિશુંભે ચંડિકા દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક ઉપર વાર કર્યો. પરંતુ દેવીએ તરત જ પોતાના શૂરપ નામના બાણથી નિશુંભના બાણ અને 8 ચંદ્રકવાળી પ્રકાશિત ઢાલનો નાશ કર્યો. પોતાના ખડગ અને ઢાલને નષ્ટ થયેલા જોઈ નિશુંભે શક્તિ શસ્ત્ર ફેંક્યું. સામે દેવીએ પણ પોતાના ચક્ર વડે શક્તિ શસ્ત્રોનો નાશ કર્યો. ક્રોધે ભરાયેલા નિશુંભ દેવી તરફ ત્રિશૂળ ફેંક્યું, પણ દેવીએ મુષ્ટિ પ્રહારથી જ ત્રિશૂળના ટુકડા કરી નાખ્યા. પછી નિશુંભે ગદાનો ઘા કર્યો, પરંતુ દેવીએ તેનો પોતાના ત્રિશૂળ વડે નાશ કરી નાખ્યો. ત્યાર પછી નિશુંભ હાથમાં પરશુ લઈને દોડ્યો, પરંતુ દેવીએ બાણો વડે નિશુંભને ઘાયલ કરી નાખ્યો. તેથી નિશુંભ ધરતી ઉપર ઢળી પડ્યો. નિશુંભને ભૂમિ ઉપર ઢળી પડતો જોઈને અતિ ક્રોધનો માર્યો શુંભ દેવી તરફ ખસી ગયો. રથમાં બેઠેલો શુંભ શ્રેષ્ઠ આયુધો લઈ પોતાની 8 ભુજાઓથી આકાશને વ્યાપી રહ્યો છે તેવા શોધવા લાગ્યો. તેને આવતો જોઈ દેવીએ શંખનાદ કર્યો અને અતિ ભયંકર ધનુષ ટંકાર કર્યો. રાક્ષસ સેનાના તેજને ક્ષીણ કરવા તેમજ ઉત્સાહને ખતમ કરનારા એવા શંખનાદથી 10 દિશાઓ ગાજવા લાગી. ત્યારે દેવીના સિંહે પણ હાથીનો ગર્વ ઉતરી જાય તેવી પ્રચંડ ગર્જના કરી ધરતી આકાશ તેમજ દિશાઓને ગજવી નાખી. આખું ભુવન ગાજવા લાગ્યું. ત્યાર પછી કાલિકાએ આકાશમાં છલાંગ લગાવી પોતાના બાહુઓથી આકાશ અને પૃથ્વીને થાપટ મારતા જે અવાજ થયો તે અવાજે શંખનાદોને ઢાંકી દીધા. ચંડિકાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શિવદૂતીના રાક્ષસોને ભય લાગે તેવા અટ્ટહાસ્યથી રાક્ષસોને ત્રાસ થયો તેમજ શુંભ ક્રોધે ભરાયો. એ જ સમયે દેવીએ શુંભને, હે દુરાત્મા, ઊભો રહી જાય છે ક્યાં? હવે તારો નાશ હું કરીશ. આવું દેવી બોલ્યા કે આકાશમાં રહેલા દેવો બોલ્યા, દેવીનો જય થાવ, જય થાવ. ત્યારે શુંભે અગ્નિથી પણ વિશેષ ભયંકર એવું શક્તિ અસ્ત્ર દેવી સામે ફેંક્યું. આવતી શક્તિને જોઈ દેવીએ મહાઉલ્કા નામની શક્તિથી આવતી શક્તિના ટુકડા કરી નાખ્યા. શુંભે પોતાના શસ્ત્રના આમ ટુકડા થયેલા જોઈ સિંહ ગર્જના જેવી ગર્જના કરી. તેથી 3 લોક ધ્રુજી ગયા. પરંતુ ઉલ્કાથી શક્તિના ઘર્ષણનો જે નાદ ઉઠ્યો તેણે શુંભની ગર્જનાને ઢાંકી દીધી. દેવીએ શુંભના અને શુંભે દેવીના બાણોના સામસામા અસંખ્ય ટુકડા કરી નાખ્યા. એટલે ક્રોધમાં આવી જઈ દેવીએ પોતાના ત્રિશૂળથી શુંભને ઘાયલ કર્યો. શુંભ મૂર્છિત થઈ ધરતી ઉપર ઢળી પડ્યો. એટલામાં નિશુંભ હોશમાં આવતા તેણે ધનુષ્યથી બાણોની વર્ષાથી કાલિકા દેવીના સિંહને ઘાયલ કર્યો. પછી નિશુંભે પોતાની માયા વડે 10,000 હાથ ઉત્પન્ન કર્યા અને તેના વડે ચક્રો ફેંકી દેવીને ઢાંકી દીધા. તો એ ચક્રોને દુર્ગા દેવીએ ક્રોધિત થઈ પોતાના ચક્રથી છેદી નાખ્યા. એ જોઈ નિશુંભ પોતાની સેના સાથે ગદા લઈ દેવીને હણવા દોડ્યો. નિશુંભને આવતો જોઈ ચંડિકાએ અત્યંત જ તેજ એવા પોતાના ખડગનો પ્રહાર કરી તેની ગદાને ભેદી નાખી. તો તરત જ નિશુંભે ત્રિશૂળ ઉગામ્યું. નિશુંભને ત્રિશૂળ લઈ આવતો જોઈ ચંડિકાએ પોતાના ત્રિશૂળ વડે તેનું હૃદય વીંધી નાખ્યું. ત્રિશૂળથી વિંધાયેલા નિશુંભની છાતીમાંથી બીજો અતિ બળવાન દૈત્ય ઊભા રહો, ઊભા રહો એમ બોલતા ઉત્પન્ન થયો. આ દૈત્ય ઉત્પન્ન થાય તે પહેલા જ દેવીએ અટ્ટહાસ્ય કરી ખડગથી તેનું મસ્તક છેદી નાખ્યું. તરત જ તે ધરતી ઉપર ઢળી પડ્યો. દેવીનો સિંહ અસુરનું ભક્ષણ કરવા લાગ્યો. કાલિકા અને શિવદૂતી પણ બીજા રાક્ષસોનું ભક્ષણ કરવા લાગ્યા.
બાકી રહેલી અસુર સેનામાંથી કેટલાક કૌમારી દેવીના શક્તિ અસ્ત્રથી તો કેટલાક બ્રહ્માણી દેવીના મંત્ર જળથી નાશ પામ્યા. કેટલાક માહેશ્વરીના ત્રિશૂળથી, કેટલાક વારાહી દેવીના શક્તિ પ્રહારથી નાશ પામ્યા. કેટલાક વૈષ્ણવી દેવીના ચક્રથી તો કેટલાક ઐન્દ્રી દેવીના વજ્ર વડે નાશ પામ્યા. આમ કેટલાક નાશ પામ્યા, કેટલાક નાશી ગયા તો કેટલાક કાલી શિવદૂતી તથા સિંહનું ભક્ષણ થયા. ઇતિ શ્રી દુર્ગા સપ્તશતી નિશુંભ વધ નામનો 9મો અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો દુર્ગા અષ્ટમીનો અધ્યાય 9, નિશુંભનો વધ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.